વડગામના થલવાડા ગામે નજીવી બાબતે હત્યા। 3 શખ્સોએ પાઇપો વડે હુમલો કરી 65 વર્ષીય વૃદ્ધની કરી નિર્મમ હત્યા। મટન શોપની ગંદકી અને કચરા બાબતે કહેવા જતાં ઉશ્કેરાઈ કર્યો હુમલો। માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં વડગામ સિવિલમાં સારવાર દરમિયાન થયું મોત। આરોપીઓની મટન શોપની બાજુમાં મૃતક સોરમભાઈ સિપાઈનો ઘાસચારાનો છે વ્યવસાય। ઘટના બાદ વડગામ સિવિલ ખાતે સમાજ અને પરિવારજનો મોટી સંખ્યામાં પહોંચ્યા। હત્યાની ઘટના બાદ સમાજ અને પરિવારજનોમાં ભારે આક્રોશ। જ્યાં સુધી હત્યા કરનારા નહીં પકડાય ત્યાં સુધી લાશ ઉઠાવવાનો કર્યો ઇનકાર। છાપી પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામાની પ્રક્રિયા પૂર્ણ કરી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી। હું લિયાકતભાઈ કુરેશી, વડગામ તાલુકા સિપાઈ સમાજ પ્રમુખ। આજ રોજ 27 એપ્રિલના રોજ વડગામ તાલુકાના થલવાડા મુકામે સોરમખાન દેવાભાઈ સિપાઈની કરપીણ હત્યા કરવામાં આવી છે। જે હત્યાના આરોપી અરમાનભાઈ પઠાણ, સાદુલભાઈ પઠાણ અને બિસામિયા પઠાણ ને હત્યાનો આરોપી છે ને તે લોકોની જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે વડગામ સિવિલમાં બોટ આ મૈયત સ્વીકારીશું નહીં। અને આ લોકો ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ખૂબ માથાભારે તત્વો છે અને લોખંડની પાઇપો વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી છે। અને ત્યારબાદ આ લોકોના ઘર પર અમારી માંગ છે કે બુલડોઝર ચાલવું જોઈએ। કયા બાબતે બનાવ બન્યો? આ બનાવ થલવાડા મુકામે જે સોરમભાઈ છે તેમને ઘાસચારાનો ઠેકો છે અને તેની સામે આ આરોપીઓની ગેરકાયદેસર મટનની દુકાન ચલાવે છે અને મુર્ગાઓનો કટિંગ કરે છે, જેનો પૈસાઓ ઉડી આ ઘાસચારામાં પડતા હતા। સોરમભાઈ તેમને કહેવા જતાં આ લોકો ઉશ્કેરાઈ ગઈ। અરમાનભાઈ, સાદુલભાઈ અને બિસામિયાએ માથામાં પાઇપો મારી કરપીણ હત્યા કરી છે।